બોલીએ શ્રી વલ્લભારી વૈષ્ણવો, 5 સદીઓથી પુષ્ટિ માર્ગ આખા વિશ્વમાં જે પોતાની અસ્મિતા પ્રસ્તાવી રહ્યો છે. આજે પુષ્ટિ માર્ગ વિશ્વવ્યાપી થયો છે. દુનિયાનો કોઈ દેશ, કોઈ શહેર એવો નહીં હોય કે જ્યાં બ્રહ્મ સંબંધી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નહીં હોય. ભારત છોડીને કેટલાય દેશોમાં જે પુષ્ટિ માર્ગીય હવેલીઓ ખુલી રહી છે, વૈષ્ણવની સંખ્યા વધી રહી છે. એક સર્વે પ્રમાણે આજે આખા વિશ્વમાં 3.5 થી 4 કરોડ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંખ્યા ધરાવે છે. સંખ્યા બહુ મોટી છે, પણ હંમેશા આપણા મૂળ અને સંસ્કૃતિથી આપણે લોકો ઘણા બધા પછાત બની રહ્યા છીએ. ડેવલપમેન્ટ જરૂરી છે, આધુનિકતા ચોક્કસ આવવી જોઈએ, પણ આપણે લોકો ભારતીય આધુનિક શા માટે ના બની શકીએ? ઇન્ડિયન મોડર્ન બનવું જોઈએ, એના બદલે આપણે લોકો વેસ્ટર્ન મોડર્ન બનવાની એક રેસમાં લાગી ગયા છીએ. આજે તમે જુઓ કે આપણી પ્રજાને દિવાળી કરતા ક્રિસમસ ઉજવવાનો વધારે શોખ છે. આજના બાળકોને તમે પૂછો જન્માષ્ટમી ક્યારે આવે, કે ઓગસ્ટ મહિનામાં. દિવાળી ક્યારે આવે, ઓક્ટોબર મહિનામાં. આજના આપણા બાળકોને આપણા વૈદિક માસ, પંચાંગ, તિથિ એનું બિલકુલ જ્ઞાન નથી. વિચારો, જો આવી સ્થિતિ હશે તો આપણા ધર્મને આપણે ક્યાં સુધી ટકાવી શકશું? વળી આજે ટીવી અને સોશિયલ મીડિયાનો ખૂબ પ્રભાવ વધી રહ્યો છે, અને એ પ્રભાવમાં સત્સંગ પણ ઘટ્યો છે. ધર્મ ગ્રંથોની સમજણ પણ આજે મોટા ભાગના લોકોમાં નથી રહી. જૂના સમયમાં વૈષ્ણવના ઘરની એક ઓળખાણ હતી. કોઈ અજાણી વ્યક્તિ ગામમાં આવે તો વૈષ્ણવનું ઘર શોધવું ના પડે. ભગવત નામ એના ઘરમાં ગુંજી રહ્યું હોય, ઘરમાં પ્રભુની સેવા બિરાજતી હોય, વૈષ્ણવનો સત્કાર થતો હોય, મસ્તક પર તિલક શોભી રહ્યો હોય, ગળામાં ગૌરવથી તુલસીની કંઠી ધારણ કરી હોય, નિત્ય એના ઘરમાં સત્સંગ થતો હોય. અન્ય વૈષ્ણવ પણ પોતાના ભાવને પોષિત કરવા, સત્સંગ કરવા એમને ત્યાં આવે. એમના ઘરમાં ગ્રંથાલય બિરાજતું હોય. આ બધી વસ્તુઓ દિવસે દિવસે લુપ્ત થવા લાગી. આજે ઘરમાં ટીવી સેટ, સોફા સેટ, ડાયમંડના સેટ, ઘણા બધા સેટ વસાવ્યા, પણ આપણી લાઈફ અપસેટ થઈ ગઈ. કેમ કે ધર્મગ્રંથો ઘરમાંથી ચાલ્યા ગયા. ધર્મગ્રંથોનું સ્થાન પસ્તીમાં લગભગ જતું રહ્યું. એનું કારણ મેં કહું ને કે વેસ્ટર્ન કલ્ચરનો પ્રભાવ આજના બાળકોના મગજમાં એક વાત ઘૂસી ગઈ છે. અંગ્રેજી કમ્પલસરી આવડવું જ જોઈએ. અંગ્રેજી મીડિયમમાં જો અમે ભણીએ અને ફાકડું અંગ્રેજી બોલીએ તો હાઈ સોસાયટીના કહેવાઈએ. પરિણામે માતૃભાષા અને રાષ્ટ્રભાષા પણ દિવસે દિવસે લુપ્ત થવા લાગી. અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને ગુજરાતી લખતા કે વાંચતા નથી આવડતું. પરિણામે ધર્મગ્રંથોનું વાંચન ચાલ્યું ગયું. સંસ્કૃત ભાષાની એક ગરિમા હતી, જે વૈશ્વિક ભાષા કહી શકાય, દેવ ભાષા છે. આજની યુવા પેઢીને સંસ્કૃત ભાષા અઘરી લાગવા લાગી. ઇટાલિયન, ફ્રેન્ચ, જર્મન, અરેબિક, અંગ્રેજી
એ બધી ભાષાઓ શીખવી ગમે, પણ સંસ્કૃતમાં રુચિ નથી. પરિણામે આપણા દેશમાં સંસ્કૃત ડેડ લેંગ્વેજ, મૃત ભાષા ઘોષિત થઈ ગઈ. જ્યારે વિદેશના લોકોમાં હવે સમજ આવી છે કે સનાતન વૈદિક ધર્મ વિશ્વની સૌથી પ્રાચીનતમ ધર્મ અને સંસ્કૃતિ છે. તમે વિચાર કરી જો, મોહમ્મદ પૈગંબર સાહેબ પહેલા ઇસ્લામ ધર્મ નહીં હતો, ઈસુ ખ્રિસ્ત પહેલા ક્રિશ્ચનો નહીં હતા, ગુરુ નાનક પહેલા શીખ નહીં હતા, ગૌતમ બુદ્ધ પહેલા બૌદ્ધો નહીં હતા, આદિનાથજી પહેલા જૈનો નહીં હતા. તો આપણા સનાતન ધર્મની સ્થાપના કોણે કરી? ભગવાન કૃષ્ણ પેલા રામ હતા, એમના પેલા અવતારો થયા છે. દરેક કલ્પમાં સંભવામી યુગે યુગે તમને કઈ છેડો નહીં મળે, કેમ કે આ સનાતન એટલે શાશ્વત પરંપરા છે. એ દુનિયાના લોકોની સમજમાં આવ્યું અને આપણા લોકોની સમજમાંથી ચાલ્યું ગયું. વિદેશમાં ત્યાંના લોકો આપણા ધર્મ ગ્રંથોને લાખો ડોલરની કિંમત ચૂકવીને અહીંથી લઈ જાય છે. એના પર સંશોધનો થઈ રહ્યા છે. જર્મનીમાં 3જા ધોરણથી બાળકોને કમ્પલસરી સંસ્કૃત ભણાવવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી સંસ્કૃત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જર્મનીમાં છે. અને આપણા દેશમાંથી સંસ્કૃત ભાષા લુપ્ત થઈ ગઈ. હવે ધીરે ધીરે નવી પેઢીમાં જાગૃતિ આવી રહી છે. ભવિષ્ય થોડું ઉજ્જવળ દેખાઈ રહ્યું છે, પણ બહુ જરૂરી છે. આજની પેઢીને એ સમજણ હોવી જોઈએ કે આપણો સનાતન ધર્મ કોને કહેવાય, સંપ્રદાય કોને કહેવાય, એમાં પુષ્ટિ માર્ગની ગરિમા શું છે. આપણે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ શા માટે કહેવાઈએ છીએ? આપણા આરાધ્ય શ્રીજી બાબાનું સ્વરૂપ શું છે? આપણા આચાર્ય શ્રી વલ્લભ કોણ છે? એમનું માથા પર મૂકેલા એક ભારની જેમ કેવલ ધર્મનો ભાર બેઠવો પડશે, એનાથી ક્યારેય વિકાસ નહીં થાય. અને એટલા માટે આપણા સંપ્રદાયની બધી સાધન પ્રણાલી સમજવી જોઈએ. કહેવત છે ને, કુવામાં હોય તો હવેડામાં આવે. આપણામાં સમજણ હશે તો બાળકોને આપી શકીશું. અને હું તો હંમેશા કહું છું વૈષ્ણવ, સંસ્કારનું મૂળ આપણું ઘર છે. સંસ્કાર ક્યારે બહારથી નહીં આવે, સંસ્કાર ઘરમાંથી મળશે. પાઠશાળા કે વિદ્યાલય એ સેકન્ડરી છે. ઘરમાં તમને પાયાથી વૈષ્ણવતાના સંસ્કાર મળશે, તમારું મૂળ ઘડતર થશે, પાયો મજબૂત થશે, પછી પાઠશાળામાં તમને સંપ્રદાયનું જ્ઞાન મળશે. પણ જો ઘરમાં જ વાતાવરણ નહીં મળે, ઘરમાં જ પરિવારના લોકો વેસ્ટર્ન કલ્ચરમાં જીવતા હશે, તો ક્યારે રુચિ નહીં થાય કે પાઠશાળામાં બાળકો આવે. સંબંધી વૈષ્ણવ બેઠા છો, બરાબર? તમારામાંથી કેટલા લોકો બ્રહ્મ સમાન લીધું? હાથ ઊંચો કરો. તમારામાંથી કેટલાય પાઠશાળામાં ભણીને બ્રહ્મ સમાન લીધું? બરાબર. તમે બ્રહ્મ સમાન એટલા માટે લીધું કેમ કે તમને ઘરમાં એવું વાતાવરણ મળ્યું, ઘરમાં સંસ્કાર મળ્યા. ભગવાદી વૈષ્ણવ હતા જેમનું પોષણ મળી રહેતું. ગામડાઓમાં હોટલો, સિનેમાઘરો, એક સાત્વિક વાતાવરણમાં એ સમયમાં ઉછેર થયો. અને એ જ સંસ્કારનું ઘડતર થયું. હવે ધીરે ધીરે શહેરો ડેવલપ થવા લાગ્યા, ગામડાઓ તૂટી રહ્યા છે, યુવા વર્ગ બધો શહેરો ભણી દોડી રહ્યો છે. એનાથી પણ વધારે હવે નવી પેઢીને અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, વિદેશમાં જવાની પણ એક હોડ લાગી છે. આ શહેરોમાં તમને સાત્વિક વાતાવરણ નહીં મળે. ઘરમાંથી જેવા બહાર નીકળ્યા, અનેક પ્રકારના ન્યુસન્સ તમને મળશે. હોટલો, સિનેમાઘરો, જુગારખાનાઓ, અનેક પ્રકારના ન્યુસન્સ મળશે.
અને ઘરમાં વાતાવરણ રહ્યું નથી, તો વિચારો કે આવનાર પેઢીનું પોષણ કેવી રીતે થશે. એ માટે જરૂરી છે કે આપણે આપણા ધર્મને સમજીએ, ઘરમાં કંઈક એવું વાતાવરણ બનાવીએ. 24 કલાકમાંથી એક અડધો કલાક તમે કાઢો. ક્યારેક તમારી દિનચર્યાનું સરવૈયું કાઢો તો સૂરદાસજીની ભાષામાં કહો, આજ કામ કાલ કામ પરસો કામ કરનો और કામી મેં પછી વરનો. મોટા ભાગનો આપણા જીવનનો સમય લૌકિક વ્યવહારો નિભાવવામાં અને લૌકિક કામમાં વ્યતીત થતો હોય છે. મોટા ભાગનો સમય ધર્મની ભાવનાને પોષવા માટેનો સમય બહુ ઓછો મળતો હોય છે. અને ઘણી જગ્યાએ સત્સંગ મંડળો ચાલતા હોય, અઠવાડિયામાં એક દિવસ રવિવારના મંડળો અથવા તો એકાદશીના મંડળો હોય, અને આપણે સંતોષ માની લઈએ કે દર 11 ભેગા થઈને અમે સત્સંગ કરીએ છીએ ને. પણ હું તમને પૂછું, એટલો સત્સંગ પર્યાપ્ત છે ખરો? દરરોજ શરીરને પોષવા માટે ભોજન કરવું પડે છે, એ વગર નહીં ચાલે. આપણે એવું નથી વિચારતા કે 11 ભોજન કરશું તો ચાલશે. આ દેહને દરરોજ પોષણ આપવું પડે છે. એમાં આપણા ભાવને પણ દરરોજ પોષવો પડે, કેમ કે અભાવના સાધનો અનેક છે. કેટલાય દૂષણો તમને એવા મળી જશે કે ધર્મ પ્રત્યે અશ્રદ્ધા લાવશે, તમારા અભાવનું પોષણ કરશે, તમને વિમુખ બનાવવાનો પ્રયત્ન કરશે. આ કલિયુગમાં અનેક એવા સાધનો છે. ઠાકોરજી સુધી પહોંચવામાં આંખો નીકળી જાય અને પ્રભુથી દૂર ફેંકાવામાં ક્ષણનો વિલંબ નથી થતો. સત્સંગથી ભાવ પોષીને પ્રભુ સુધી પહોંચવામાં માણસ તો જન્મારો નીકળી જાય છે. દ્રષ્ટિથી કોઈના દોષ જોઈએ, કાનથી કોઈની નિંદાઓ સાંભળીએ, દુર્જનોનો સંગ આપણને મળી જાય. કેટલા એવા માધ્યમો કલિયુગમાં છે કે આપણો ભાવ બગડતા અને પ્રભુથી વિમુખ થતા ક્ષણનો વિલંબ નહીં થાય. અને પછી જે સ્થિતિ હતી, હજારો જન્મો આપણે લીધા, ભટક્યા, હવે કેટલું ભટકવું છે. દુર્લભ માનુષ્ય દેહો, દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે. સાથે પણ કહ્યું, દેહી નામ ક્ષણ ભંગુર. કરોડો વર્ષનો કાળનો પ્રવાહ વહેતો, એમાં 70-75 વર્ષ તો ક્ષણ બરાબર જ કહી શકાય. એ દુર્લભ મનુષ્ય દેહ મળ્યો, એમાં પણ જયારે કૃપા થઈ ત્યારે વૈષ્ણવ કુળમાં દેહ મળ્યો છે. ઠાકોરજી તમને કેવા પરિવારમાં જન્મ આપ્યો છે કે પ્રભુની ભક્તિ કરવા માટેની બધી વ્યવસ્થા ઠાકોરજીએ તમને આપી છે. સેવાની અનુકૂળતા આપી છે, સત્સંગની અનુકૂળતા આપી છે. એવા પરિવારમાં તમને જન્મ મળ્યો છે, તો વિચારો, ઠાકોરજી તમારી પાસે કોઈ અલૌકિક પુરુષાર્થ સિદ્ધ કરવા, પછી શું વિચારવું? જુઓ, પાયાથી આપણી પરંપરાને સમજવા માટે આ સત્સંગ છે. 3 દિવસ તો બહુ ઓછા કહેવાય, અને આ 3 દિવસ તો ખાલી આપણે પાયાનું ઘડતર જ કરવાનું છે. બાકી બ્રહ્મ સંબંધ અને સિદ્ધાંત રહસ્ય અને વિસ્તારથી સમજવા માટે તો દિવસ ઓછા પડે, અઠવાડિયું પણ ઓછું પડે. અને ઠાકોરજી કૃપા કરશે તો એકદમ વિસ્તારથી પુરાણો, વેદ, આ બધાનો આધાર લઈને આપણે સમજશું. ક્યારેક અઠવાડિયા સુધી ચર્ચા કરશું, પણ આ 3 દિવસમાં આપણા સનાતન ધર્મની પરંપરામાં અનેક સંપ્રદાયો છે. ભગવાને ગીતાજીમાં પ્રતિજ્ઞા કરી, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અવતાર લેવાના કારણો બતાવ્યા. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે, જો ધર્મનો નાશ એવું નથી કહ્યું, કલા, વ્યૂહ આદિ અનેક અવતારો થયા છે.
દરેક અવતાર નથી, અંશાંશ અવતાર. ઋષિઓ થયા ધર્મનું સ્થાપન કરવા માટે, ભગવાન પોતે આચાર્ય સ્વરૂપે પધાર્યા. આદિગુરુ શંકરાચાર્ય રુદ્રાવતાર થયા, રામાનુજાચાર્ય શેષાવતાર થયા, માધવાચાર્ય વાયુનો અવતાર થયા, નિંબાર્કાચાર્ય સુદર્શનનો અવતાર થયા, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત ભગવદ વદનાવતાર વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થયા. આચાર્યોએ ધર્મને પુનર્જીવિત કરવાનું કાર્ય કર્યું છે. તેમણે પોતાનો એક મત આપ્યો અને ધર્મને જીવવા માટેની જે સાધન પ્રણાલી આપણને બતાવી એ સંપ્રદાય કહેવાયા છે. સંપ્રદાયના ઈષ્ટ જુદા હોય, દીક્ષા પરંપરા જુદી હોય, તિલક પરંપરાઓ કદાચ જુદી હોય, મંત્ર પરંપરા જુદી હોય, સાધન પ્રણાલી જુદી હોય, પણ લક્ષ્ય તો બધાનું એક જ છે, પોતાના ઈષ્ટની પરમ તત્વની પ્રાપ્તિ. સુરેશ્વરાચાર્ય થયા વૈષ્ણવ મત અને એમનો વાદ થયો બ્રહ્મવાદ. શંકરાચાર્યજી એમનો સંપ્રદાય છે સ્માર્ત સંપ્રદાય, એમનો મત શાંકર મત અને એમનો વાદ થયો, એમનો સિદ્ધાંત કૈવલાદ્વૈત જે માયાવાદ કહેવાયો છે. ભાસ્કરાચાર્યજી થયા, એમનો મત ભાસ્કર મત અને વાદ ભેદ અભેદાવાદ. રામાનુજાચાર્ય થયા, એમનો સંપ્રદાય થયો રામાનુજ સંપ્રદાય, મત રામાનુજ મત અને વાદનો સિદ્ધાંત થયો છે વિશિષ્ટાદ્વૈત. ત્યાર પછી મધ્વાચાર્યજી થયા, એમનો સંપ્રદાય મધ્વ સંપ્રદાય, મત માધવ મત અને એનો વાદ દ્વૈત કહેવાયો. નિંબાર્કાચાર્યજીનો સંપ્રદાય નિંબાર્ક સંપ્રદાય થયો, એમનો મત નિંબાર્ક મત અને દ્વૈતાદ્વૈત એમનો વાદ. જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી થયા, એમનો સંપ્રદાય જે પુષ્ટિ માર્ગ કહેવાયો, એમનો મત એ વાલ્લભ મત અને એમનો વાદ એ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કહેવાયો. આચાર્યોમાં ઘણી પરંપરાઓ, શૈવ પરંપરા છે, શાક્ત પરંપરા છે અને વૈષ્ણવી પરંપરા છે. જો પેલા તો થોડું એ સમજીએ, પ્રાચીન સમયમાં ધર્મની 5 ધારાઓ હતી: શૈવ, ગાણપત્ય, શાક્ત, સૌર અને વૈષ્ણવ. સૌર એટલે જે સૂર્યના ઉપાસકો છે, જેમાં પારસી પરંપરા આવે જે લગભગ લુપ્ત થવાના રહે છે. આખા વિશ્વમાં હું માનું છું કે 2.5 લાખ કેવલ હશે સંખ્યા, બસ. શિવજીના ઉપાસકો શૈવ થયા, ગણપતિ તંત્રને માનનારા ગાણપત્ય થયા. આ શૈવ અને ગાણપત્ય એક થઈ ગયા. સૌર લુપ્ત થવાના રહે છે. દેવીના ઉપાસકો શક્તિ તંત્રને મારે બધા શાક્ત કહેવાયા અને વિષ્ણુના અવતારોને માને એ બધા જ વૈષ્ણવ કહેવાયા. જેમાંથી વિષ્ણુ સ્વામી, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, પુષ્ટિ માર્ગ, પછી બંગાળી ગૌડિયા સાધુ પરંપરાના અંતર્ગત જેટલા પણ બીજા ફાટા એ બધા જ વૈષ્ણવ મત કહેવાયા. અને દરેક સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય કહેવાય છે અને એમના અનુયાયીઓ પણ વૈષ્ણવ કહેવાય છે. મનમાંથી એક વાત કાઢી નાખવી જોઈએ કે આપણે લોકો વૈષ્ણવ અને બીજા અવૈષ્ણવ, એવું ક્યારે ના કહેવું. હા, આ બધી જ પરંપરા વૈષ્ણવી પરંપરા છે. વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય બિલ્વ મંગલાચાર્ય થયા, જે પરંપરા સ્વયં ભગવત પરંપરા છે, ભગવત અવતારોની પરંપરા છે. કહે છે કે એમના પછી એમના ઉત્તરાધિકારી તરીકે આચાર્ય પદ પર બેસવા કોઈ યોગ્ય વ્યક્તિ ના મળ્યું તો 800 વર્ષ સુધી યૌગિક અવસ્થામાં કેવલ વાયુનો ભક્ષણ કરીને વિચરણ કરી રહ્યા હતા.
ત્યારે ભગવદ અવતાર થાય અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું આચાર્ય પદ ગ્રહણ કરે. જ્યારે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી એમને મળ્યા ત્યારે વિનંતી કરી અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું આચાર્ય પદ એમણે શ્રી વલ્લભાચાર્યજીને સોંપ્યું અને શ્રી મહાપ્રભુજી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય પદ પર બિરાજ્યા. એટલે પુષ્ટિ માર્ગ એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના અંતર્ગત છે. વિષ્ણુ સ્વામી સંપ્રદાયની પરંપરા એ સંન્યાસી પરંપરા છે, આચાર્ય પરંપરા. શ્રી મહાપ્રભુજીની ઈચ્છા નહીં હતી ગ્રસ્ત આશ્રમ સ્વીકારવાની, પણ પ્રસંગ આપ સૌ જાણો છો કે જ્યારે પંઢરપુર પધાર્યા, નેત્ર જે મળતા કીધી વાત, વચન દીધું હાથ, મારે તો ઈચ્છા એ જ છે કે હું નંદન તમે તાત. મારે આ શુષ્ક કર્મકાંડમાંથી હવે મારો સેવા માર્ગ પ્રગટ કરવો છે. અને એટલા માટે મારે સ્વયં આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થવું છે. એટલા માટે આપ ગ્રહસ્થ આશ્રમ સ્વીકારો. સ્વયં ભગવદ આજ્ઞા થઈ અને એ ભગવદ આજ્ઞાનું પાલન કરવા માટે પછી વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું આચાર્ય પછોડી શ્રી મહાપ્રભુજી ગ્રહસ્થ આશ્રમ સ્વીકાર્યો અને ભગવદ આજ્ઞાથી પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. એટલા માટે આપણે બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા માર્ગને, શ્રી મહાપ્રભુજીની ચિંતન પરંપરાને પુષ્ટિ માર્ગ એવું કહેવામાં આવ્યું. અને આ પુષ્ટિ માર્ગમાં આપણા આરાધ્ય પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ અને પુષ્ટિ માર્ગ આ બંનેનું પ્રાગટ્ય શ્રાવણ માસમાં થયું છે. શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય શ્રાવણ મહિનાના વદ પક્ષના અષ્ટમીના દિવસે થયું અને પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ થયું. એટલા માટે પુષ્ટિ એટલે કૃપા અને કૃપા માર્ગનું પ્રાગટ્ય અને કૃપાલુતાનો ધર્મ જેમાં બિરાજે છે, જે કૃપાનું વર્ષણ કરે છે, એ બંનેનું પ્રાગટ્ય શ્રાવણ માસમાં થયું. જેમ ભગવાન નિત્ય છે એમ ભગવાનની કૃપાલુતા પણ નિત્ય છે. બ્રહ્મ સંબંધને સમજતા પહેલા ભગવાનની પુષ્ટિને સમજવી જરૂરી છે. એ ભગવાનની કૃપાલુતાને સમજશો, એ પુષ્ટિ તત્વને સમજશો, ત્યારે બ્રહ્મ સંબંધ સમજમાં આવશે. ભગવાનની કૃપા નિત્ય છે. વાસ્તવમાં ભગવાન કૃપા કરવા માટે અવતાર ધારણ કરે છે. ભગવાનના દરેક અવતારો પોતાના જીવ પર અનુગ્રહ કરવા માટે થયા છે, પણ એક માર્ગના રૂપમાં, એક કૃપા એક સંપ્રદાયના રૂપમાં, એક વિશેષ પ્રણાલીના રૂપમાં વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ એકાદશીના દિવસે એનું પ્રાગટ્ય થયું એમ કહી શકાય. શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યા મહાનિશી. શ્રાવણ મહિનાની સુદ પક્ષની એકાદશી, જેને આપણે પવિત્ર એકાદશી તરીકે ઓળખીએ છીએ. એટલા માટે કે પુષ્ટિ જીવોને અંગીકાર કરવાનો ઉપાય સ્વયં ઠાકોરજીએ શ્રી વલ્લભને બતાવ્યો. એની ચર્ચા આપણે આગળ કરીશું. જેમ ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ છે,
એમ ભગવાન શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. હમણાં ચૈત્ર સુદ નવમીના દિવસે આપણે રામનવમી મનાવી. વેદની, ધર્મની, સમાજની દરેક મર્યાદાઓનું પાલન કઈ રીતે કરવું જોઈએ એ ભગવાને પોતાના અવતાર ચરિત્રથી આ જગતને બતાવ્યું છે. માણસે મર્યાદામાં કઈ રીતે રહેવું એ ભગવાને પોતાની અવતાર લીલાથી આપણને શીખડાવ્યું છે. એટલે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા છે. ભગવાન શ્રી રામચંદ્રજીનું ચરિત્ર આપણા બધા માટે અનુકરણીય છે. પ્રાતઃ સ્મરણી નીતિ લીલા તાચરણ દાદાશ્રી આજ્ઞા કરતા કે દરેક મનુષ્યએ જીવનમાં રામાયણ અવશ્ય વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ. જે આપણા જીવનમાં અત્યંત ઉપયોગી છે, એનું અનુકરણ આપણે કરી શકીએ. જેમ વ્યાસજીની સમાધિ ભાષા ભાગવતને શ્રી મહાપ્રભુજી પ્રમાણ માને છે, એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે રામાયણ એ વાલ્મીકીજીની સમાધિ ભાષા છે. અને શ્રી મહાપ્રભુજી અયોધ્યા, ચિત્રકૂટ અને જનકપુરમાં રામાયણનું પારાયણ કર્યું છે. અને શ્રી મહાપ્રભુજી તો વિભુ છે, સર્વોત્તમજીમાં નામ છે વિભુ. જ્યાં જ્યાં શ્રી વલ્લભ પધાર્યા ત્યાં ત્યાંની વિભૂતિઓ આપનું સત્કાર કરવા સામે ચાલીને પધારી છે. અયોધ્યા, ચિત્રકૂટ આ સ્થાનોમાં સ્વયં હનુમાનજીએ પ્રગટ થઈને શ્રી વલ્લભના મુખથી રામાયણ શ્રવણ કર્યું છે. બાકીના સ્થાનોમાં શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું, ત્યાંની વિભૂતિઓએ પ્રગટ થઈ શ્રી વલ્લભનો સત્કાર કર્યો છે. એટલે રામાયણ આપણા બધા માટે અનુકરણીય છે. જ્યારે જીવનું સામર્થ્ય નથી કે કૃષ્ણના ચરિત્રનું અનુકરણ કરી શકે, એ આપણા માટે કેવલ સ્મરણીય છે. ભગવાને પ્રગટ થઈને સૌથી પહેલી લીલા કરી છે પૂતના મોક્ષની. પૂતનાનું વિષપાન કરીને ભગવાને પોતાનો પરિચય આપ્યો, પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું. છઠ્ઠે દિવસે ભગવાને વિષપાન કર્યું. શિવજીએ વિષપાન કરીને કંઠમાં ધારણ કર્યું. છઠ્ઠે દિવસે ભગવાને કાળકોટ વિષ પચાવી લીધું અને મહાત્મ્ય પ્રગટ કર્યું કે મારી જેમ વિષ પચાવવાની તાકાત હોય તો જ મારી લીલાનું અનુકરણ કરવાની કોશિશ કરજો, નહીં તો નહીં કરતા. કૃષ્ણની લીલા સ્મરણીય છે એટલે પુષ્ટિ પુરુષોત્તમ છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ છે, કંઈ પણ કરી શકે. જ્યારે રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં પણ એમણે પુષ્ટિ કાર્ય કર્યા છે. ભક્તની રક્ષા માટે, ભક્તના ઉદ્ધાર માટે, કે ભક્તને આનંદનું દાન દેવા માટે જ્યારે જ્યારે ભગવાને મર્યાદાનું અતિક્રમણ કર્યું ત્યારે ત્યારે ભગવાનની પુષ્ટિ લીલા કહેવાય છે. અનેક કાર્યો રામચંદ્રજીના થયા છે. શબરીના એઠાબોર ભગવાન આરોગ્યા છે. શબરી ભીલ જાતિની છે. રામચંદ્રજી ક્ષત્રિય કુલમાં પ્રગટ થયા છે. રાજાધિરાજ છે, કોઈનો એઠો ના આરોગે. છતાંય એ ભક્તના હૃદયનો તાપ હતો કે એક દિવસ મારી ઝૂંપડીએ મારા પ્રભુ ચોક્કસ પધારશે. દ્રઢ વિશ્વાસ છે એનો. અને હું તો નિસાધન છું, અકિંચન છું. મારા પ્રભુ પધારશે તેમનું સ્વાગત કેવી રીતે કરીશ? એક એક બોર ચૂંટી ચૂંટીને ભેગા કરે છે. અને પ્રભુના સુખ માટે કોઈ બોર ખાટો ના હોય, કોઈ કડવો ના હોય, મારા પ્રભુને પરિશ્રમ ન થાય એ માટે ચાખી ચાખીને મૂકી રાખે છે. પ્રભુના સુખનો વિચાર કર્યો અને એટલા માટે પ્રભુ એના એઠા બોર રોગ્યા છે. એ પુષ્ટિ કાર્ય થયું. અહિલ્યાનો ઉદ્ધાર કર્યો છે. અહિલ્યા બ્રાહ્મણ સ્ત્રી છે. વેદ ધર્મની મર્યાદા છે કે અન્ય વર્ણોએ બ્રાહ્મણને વંદન કરાય, બ્રાહ્મણના ચરણસ્પર્શ થાય, પણ બ્રાહ્મણને પગ ના લગાડાય. અને રામચંદ્રજીને તો એક પત્ની વ્રત છે, છતાંય ગૌતમ ઋષિની પત્ની અહિલ્યા પ્રતીક્ષા કરી રહી છે કે એક દિવસ મારા પ્રભુ પધારશે
અને એમના ચરણ રથથી આ શાપમાંથી હું મુક્ત થઈશ. અને પ્રભુએ ચરણનો સ્પર્શ કરાવી એનો ઉદ્ધાર કર્યો. એ પુષ્ટિ કાર્ય થયું. સમુદ્ર પર કૃપા વિચારી, રામનું નામ લખી લખીને એક એક પથ્થર તરાવવામાં આવ્યા અને પથ્થરો તરી ગયા. ત્યાં ભગવાને પોતાના નામનું સામર્થ્ય પ્રગટ કર્યું છે. પ્રભુનું નામ લખવાથી જળ એવા પથ્થર તરી જાય તો મનુષ્ય ભવસાગરને પાર કેમ ના તરી શકે? સમુદ્ર પર કૃપા વિચારી. ચોથો, ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે બધા જ અયોધ્યાવાસીઓના કર્મના બંધનો કાપી અને બધાને ભગવાન પોતાની સાથે વૈકુંઠ લઈ ગયા. બધાને મુક્તિ આપી. કોઈને કર્મના ફળ ભોગવવા છોડ્યા નથી. એ પ્રભુનું પુષ્ટિ કાર્ય થયું. અન્ય પણ બે મનાય છે. 4 તો મુખ્ય છે જ, પણ બીજા પણ 2 ને માન્યતા છે કે અંતિમ સમયમાં પિતા મહારાજ દશરથના મુખમાં ગંગાજળનું ટીપું પધરાવવા ઉપસ્થિત રહી શક્યા નથી અને દશરથજીને સ્વર્ગ આપ્યો, પણ જટાયુને ઉત્તમ ગતિ આપી. ભગવાને પોતેનો અગ્નિ સંસ્કાર કર્યો, પોતાના લોકમાં નિવાસ આપ્યો. અને છઠ્ઠું, રાજધર્મની મર્યાદા છે કે શત્રુના વ્યક્તિ પર વિશ્વાસ ના કરાય. કદાચ કોઈ જાસૂસના રૂપમાં મોકલે તો. અને છતાંય વિભીષણ પ્રભુના શરણમાં આવ્યો અને ભગવાન એને આશ્રય આપ્યો છે. કેમ કે પ્રભુનો સ્વભાવ છે શરણાગત જીવોને આશ્રય આપવો. આ સંપૂર્ણ બ્રહ્મ સંબંધનું તાત્પર્ય શરણાગતિથી છે. આ પુષ્ટિ કાર્યો રામચંદ્રજીએ કર્યા. મર્યાદા પુરુષોત્તમ છે છતાં, અને ભગવાન કૃષ્ણ તો સ્વયં પોતે પુષ્ટિ પુરુષોત્તમ છે. આ બંનેમાં ફરક શું? તો કે જીવના અધિકાર પ્રમાણે અથવા તો એને કરેલા સાધનોનો વિચાર કરીને જે ફલ પ્રભુ આપે એ મર્યાદા છે. જીવની યોગ્યતા પ્રમાણે, જીવની પાત્રતા પ્રમાણે કે જીવના અધિકાર પ્રમાણે એને કરેલા સાધનોના અનુરૂપ એને ફલ મળે કે એને આટલા સાધન કર્યા છે તો આટલા પ્રમાણમાં એને ફલ મળવું જોઈએ. એ મર્યાદા છે. અને જીવના ગુણ દોષનો વિચાર કર્યા વગર, એનો અધિકાર, યોગ્યતા, પાત્રતાનો વિચાર કર્યા વગર જે અનુગ્રહની વૃષ્ટિ કરે એ પ્રભુની કૃપાલુતા છે. એ પુષ્ટિ પુરુષોત્તમ છે. એક નાનકડું ઉદાહરણ આપું જેનાથી પુષ્ટિ અને મર્યાદા વચ્ચેનો ભેદ સમજાશે. એક કરિયાણાનો વેપારી, એની પાસે એક ગ્રાહક આવ્યો. 1 કિલો ખાંડ જોઈએ છે. કેટલા રૂપિયા? પેલો કહે 40 રૂપિયા. પાકીટમાંથી 40 રૂપિયા આપ્યા. પેલા વેપારીએ ગલ્લામાં મૂક્યા. ત્રાજવા પર ખાંડ મૂકી કિલો કરતા થોડું વધારે વજન થયું. વધારાની પાછી લઈને બરાબર કિલો વજન થયું. પડીકું વાળી એને આપ્યું ને પેલો લઈને ચાલ્યો ગયો. થોડી વાર પછી એનો પોતાનો દીકરો આવ્યો, વેપારીનો, કે પપ્પા, મમ્મીએ કહ્યું છે કે ઘરમાં જે મહેમાન આવવાના છે, ખાંડ ખલાસ થઈ ગઈ છે, ચા બનાવવા ખાંડ જોઈ છે, 1 કિલો ખાંડ આપો. પેલો કે 1 કિલો લઈ જઈશ, પાછી ખલાસ થશે એટલે પાછો આવીશ, લે સાથે 5 કિલો લઈ જા. રૂપિયા ના લીધા એની પાસે. આજ ભેદ મર્યાદા અને પુષ્ટિ વચ્ચેનો છે. પેલો ગ્રાહક આવ્યો, રૂપિયા પણ લીધા, સાધન છે ને. પ્રમાણથી વધારે થયું તો પાછું લઈને પ્રમાણસર એને આપ્યું. અને પોતાનો દીકરો આવ્યો, એની પાસે રૂપિયા ના લીધા, જોઈતી હતી 1 કિલો ને આપી 5 કિલો. એમ સાધનોનો વિચાર કરીને જે ફળ આપે એ મર્યાદા. અને જ્યાં સાધન ગૌણ બની જાય અને પ્રભુની કૃપા જ્યાં સર્વોપરી હોય એ પુષ્ટિ છે. તો આપણે વિચાર કરવાનો કે ગ્રાહક બનીને પ્રભુને પાસે જવું છે કે ભગવાનના સ્વજન બનીને આપણે પ્રભુને સેવા છે. ગ્રાહક બનીને જશો તો જેટલા સાધન કરશો એટલું ફળ મળશે. અને પ્રભુના ચરણ પકડી લેશો, પ્રભુને પોતાના બનાવશો તો ઠાકોરજી ત્યાં મર્યાદાનો વિચાર કર્યા વગર અનુગ્રહની વૃષ્ટિ કરશે, પોતાના સ્વજનની જેમ.
પુષ્ટિ, ભાગવતજી અર્થ બતાવ્યો. ઘણા ના સમજનારા લોકો કહેતા, હું વારંવાર કહું છું, અજાણા લોકો, અજ્ઞાની લોકો શું કે પુષ્ટિ માર્ગ એટલે તો ઠોર, બુંદીના લાડવા, મોહનથાળ આ બધું ખાઈ ખાઈને પુષ્ટ થવાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. સ્થૂળ દેહના પોષણના અર્થમાં નથી. શ્રીમદ ભાગવતજી અર્થ બતાવ્યો. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા છે. પોષણમ તદ અનુગ્રહ. સૌથી પહેલા તો આ ભગવાનના પુષ્ટિ તત્વને સમજવું જોઈએ. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા, ભગવાનની કરુણા, ભગવાનનો અનુગ્રહ. અને ચોથો સમાનાર્થી શબ્દ જોઈતો હોય તો પ્રસાદ. પ્રસાદ શબ્દના બે અર્થ થાય. પ્રસાદ એટલે પ્રસન્નતા અને પ્રસાદ એટલે કૃપા. એટલે ઠાકોરજીનો મહાપ્રસાદ કોઈ હાથમાં આપે તો આપણને એમ પ્રસન્નતા થાય. વારંવાર કૃપા શબ્દનો પ્રયોગ આપણે કરીએ છીએ. મારા પર ભગવાનની કૃપા થાય, મારા પર કૃપા થાય. પણ કૃપા કોને સમજવી? જે જેવા પ્રકારનો ભક્ત હોય એના માટે કૃપાની વ્યાખ્યા એના જેવી હોય. 4 પ્રકારના ભક્ત બતાવ્યા. આર્તવ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. જે જેવા પ્રકારનો ભક્ત હશે એના માટે કૃપાની વ્યાખ્યા તેવી થશે. આર્ત ભક્ત, આર્ત એટલે દુખી. જો ભાગવતજીમાં 2 આર્ત ભક્ત છે જેમણે ભગવાનની આર્ત સ્તુતિ કરી છે. એક તો ગજેન્દ્ર અને બીજું દ્રૌપદી. પોતાનું દુઃખ દૂર કરવા માટે પ્રભુને પોકાર્યા છે એમણે આર્ત હૃદયથી. અને ઠાકોરજીએ પધારી અને એમનું કષ્ટ દૂર કર્યું છે. આર્ત ભક્ત હોય, પોતાનું દુઃખ દૂર કરવા માટે વારે ઘડીએ પ્રભુને વિનંતી કરતો હોય અને એ સમયે ઠાકોરજી પ્રગટ થઈ જાય, વેણુ વગાડીને નૃત્ય કરે, પેલો છંછેડાય, મહારાજ એક તો પહેલાથી દુઃખી છું, નોર મને તમે વધારે ચીડવી રહ્યા છો. એ આર્ત ભક્ત માટે તો એનું દુઃખ દૂર થાય એ પ્રભુની કૃપા છે. આર્ત ભક્ત માટે સાક્ષાત્કાર એ કૃપા નથી. એનું દુઃખ દૂર થાય એ કૃપા માનશે. કોઈ અર્થાર્થી ભક્ત હોય, કોઈ વસ્તુની કામના કરતો હોય, એનો અર્થ સરી જાય, એને જોઈતી વસ્તુ મળી જાય, એ એના માટે કૃપા છે. જિજ્ઞાસુ ભક્ત માટે ભગવાનનું જ્ઞાન મળે એ કૃપા છે અને જ્ઞાની ભક્ત માટે ભગવાન મળે એ કૃપા છે. જેવા પ્રકારનો ભક્ત હોય એના માટે કૃપાની એવી વ્યાખ્યા થાય. તો ભગવાન પોતાની કૃપા શક્તિ દ્વારા આ જીવોનો ઉદ્ધાર કરે છે. આ સર્વોપરી શક્તિ છે. ભગવાનની કૃપાને 2 પ્રકારે સમજવી પડે. એક સાધારણ અનુગ્રહ અને બીજું વિશેષ અનુગ્રહ. જેના પર ભગવાનનો સાધારણ અનુગ્રહ થાય એના આલોક સંબંધી કે ભગવત સંબંધી જે કઈ મનોરથો મનમાં આવે ઠાકોરજી કૃપા વડે પૂર્ણ કરી દે. પ્રભુને એમાં કોઈ પરિશ્રમ કરવો પડતો નથી. જ્યારે પ્રભુની વિશેષ કૃપા કોને માનવી? આચાર્ય ચરણ આજ્ઞા કરે, વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફલ સાધક. ભગવાનના વિશેષ અનુગ્રહમાં તો ભગવાનનું સ્વરૂપ જ ફલરૂપ છે અને ત્યાં ભગવદ સ્વરૂપ સિવાય બીજી કોઈ વસ્તુ ફલરૂપ નથી. ભગવાનનો વિશેષ અનુગ્રહ દુર્લભ નહીં, અતિ દુર્લભ છે, વિરલજન વિષય છે. અને દરેકને આ વિશેષ અનુગ્રહનો અનુભવ થતો નથી. કેવલ જે ભગવાનના અત્યંત પ્રીતિપાત્ર જીવો છે, જે પ્રભુને જ પોતાનું સર્વસ્વ માને છે, ઠાકોરજીની જેમના પર વિશેષ પ્રીતિ છે,
એના વિશેષ અનુગ્રહનો અનુભવ થાય. અને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ જીવો તો પ્રભુના વિશેષ અનુગ્રહને જ અનુગ્રહ માને છે. એમને પ્રભુ સિવાય બીજી કોઈ વસ્તુ જોઈતી નથી. આ બંને વસ્તુને આપણે સમજીએ. કૃપા ભગવાનનો એક વિશેષ ધર્મ છે. કાલાદિ બાધક અનુગ્રહ પરિણામ વીર્ય વિશેષ રૂપો ભગવત ધર્મ પુષ્ટિ. પ્રભુના વિશેષ પ્રકારના ધર્મને પુષ્ટિ અનુગ્રહ કહેવામાં આવે છે. જો ભગવાને આ સૃષ્ટિ પ્રગટ કરી તો દરેક વસ્તુ કઈ ભગવાન પોતે ના કરે. આ સૃષ્ટિનું સંચાલન ભગવાન કાલ કર્મ અને સ્વભાવ દ્વારા કરે છે. કોઈક બહુ મોટી ઇન્ડસ્ટ્રી હોય, એનો ચેરપર્સન હોય, મેનેજિંગ ડાયરેક્ટર હોય, મેનેજમેન્ટ કમિટી હોય, મેનેજર હોય, વર્કર્સ હોય, આ બધી વ્યવસ્થા થાય ત્યારે ઇન્ડસ્ટ્રીનું સંચાલન યોગ્ય રીતે થાય. એમ ભગવાને આ સૃષ્ટિનું સર્જન એટલા માટે કર્યું, સૃષ્ટિમાં રહેલા જીવો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થો સિદ્ધ કરી શકે. એટલે ભગવાને આ સૃષ્ટિ કાલ, કર્મ અને સ્વભાવને આધીન કરી. આ ત્રણ પરિબળોથી ભગવાન સૃષ્ટિનું સંચાલન કરે છે. આ ત્રણેય પરિબળો એટલા બળવાન છે, સામાન્ય રીતે જીવને એની સામે કંઈ ચાલતું નથી. અને પ્રભુ પણ એ સારી રીતે જાણે છે. પણ ઠાકોરજી વિચારે કે મારે આ જીવ પર કૃપા કરવી છે, ત્યારે ભગવાન પોતાના અસાધારણ પ્રમેય બળથી, પોતાના વિશેષ પરાક્રમ વડે, પોતાના સામર્થ્ય વડે જીવના બધા બાધકોનું નિવારણ કરે છે. કાલ, કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરીને પણ ભગવાન ભક્તનું કલ્યાણ કરે છે. અને કૃપારૂપ ધર્મને પુષ્ટિ કહેવામાં આવે છે. સૃષ્ટિનું સંચાલન થાય છે કાલથી. કાલ અતિ બળવાન છે. આખી સૃષ્ટિ કાલને આધીન છે. કાલ એટલે સમય, અને સમયનું ચક્ર હંમેશા ચાલ્યા કરે છે, ક્યારે રોકાતો નથી. એક બાળક કાંઈ ન કરે, પથારીમાં સૂતું હોય, પણ છતાંય બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃદ્ધ તો બનશે જ. અને કાળ હંમેશા પરિવર્તનશીલ છે. ઘણીવાર આપણે કહીએ ને, ફલાણા ભાઈ પાસે મોટા મોટા બંગલાઓ હતા, આજે રહેવા માટે ઘરે નથી, એનો સમય બદલાયો છે. સમય હંમેશા પરિવર્તનશીલ છે. કાળ બદલાયા કરે. આખી સૃષ્ટિ કાલને આધીન છે. ભાગવતજીમાં બતાવ્યું ને, કાલ વ્યાલ મુખગ્રાસ. કાળને વ્યાલ એટલે સર્પની ઉપમા આપવામાં આવી. ને આપણું જીવન કેવું? ભવાટવી, અટવી એટલે જંગલ. કોઈ પ્રવાસી જંગલમાંથી પસાર થતો હોય, આસપાસમાં વાઘ, વરુ, સિંહ, ચિત્તો, દીપડો, રીંછ, હિંસક પશુ સંતાઈને બેઠો હોય, તો પગલાના કે શ્વાસના વાતથી ખબર પડી જાય કે નજીકમાં કોઈ હિંસક પશુ છે. પણ પેલો સર્પ ક્યારે સરકતો સરકતો આવે ને ડંખ મારીને ચાલ્યો જાય, ખબર ના પડે. એમ કાળરૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલો એવો જીવ, કેમ કે સૃષ્ટિ કાલને આધીન છે. ક્યારે કાલ ગ્રાસ કરશે ખબર નહીં પડે. કર્મ, ભગવાન સૃષ્ટિનું સંચાલન કરે છે કર્મથી, અને કર્મના સિદ્ધાંત અટલ છે. કર્મને આપણે લોકો બે પ્રકારે સમજીએ છીએ. શાસ્ત્ર સંમત જે કરવાની ક્રિયાઓ છે, જે કરવાથી આપણું કલ્યાણ થાય, બીજાને સુખ થાય, એને આપણે પુણ્ય કર્મ કહીએ છીએ. શાસ્ત્રથી વિરુદ્ધ જે નહીં કરવાની વસ્તુઓ છે, થોડો સમય કરવામાં જે મોજ મજા જેવું લાગે, તમને સુખ આપે એવું લાગે, પણ પછી અનંત કાળ સુધી દુઃખના દરિયામાં ડૂબાડે. આપણું પતન થાય, બીજાની કોઈની હાનિ થાય, બધાને આપણે પાપ કર્મ કહીએ છીએ.
આ પુણ્ય અને પાપ બંનેના ફળ જીવે ભોગવવા પડે છે. ઘણીવાર લોકો જીવનભર પાપ કરતા હોય અને પછી વિચારે કે હવે બહુ પાપ થયા, હવે આપણે થોડું પુણ્ય ભેગું કરીને પાપને ધોઈ નાખીએ. યાત્રાઓ કરે, દાન દક્ષિણા કરે. પણ એક વસ્તુ યાદ રાખો, પાપને ધોવાનું કોઈ ડિટર્જન્ટ આ જગતમાં નથી. પુણ્યના ફળ પણ ભોગવવા પડે છે અને પાપના ફળ પણ ભોગવવા પડે છે, અને પરિણામે દુઃખ અને સુખ માનવીના જીવનમાં આવે છે. માણસના કર્મો કેટલા? શ્રી મહાપ્રભુજી સમજાવે છે 7 હિમાલય પર્વત ભરાય એટલા. અને એ કર્મોના ફળ ભોગવવા માટે પશુ, પક્ષી, જીવ, જંતુ, વૃક્ષ, વનસ્પતિ, જળ, ચેતન એવી 84 લાખ યોનિઓમાંથી જીવને પસાર થવું પડે છે. આ બધું કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે. 7 હિમાલય પર્વત ભરાય એટલા માણસના કર્મ એ જ્યાં સુધી ન ભોગવાય, કર્મનું બેલેન્સ 0 ન થાય, ત્યાં સુધી જીવને મુક્તિ ના મળે, ત્યાં સુધી જન્મ લેવા પડે. પણ ઠાકોરજી વિચારે મારે આના પર કૃપા કરવી છે, હવે એને કર્મના બંધનથી મુક્ત કરવો છે, તો પ્રભુ શું કરે કે એને કરેલા જે પુણ્ય છે એના પરિવાર વાળાને ભોગવાડી દે, અને એને કરેલા જે પાપ છે એ વૈષ્ણવનો, ભક્તનો દ્વેષ કરનારા ભક્તના દ્રોહીઓને ભોગવવા પડે છે. પણ એ કર્મ નિષ્ફળ નહીં જાય. અને એવું નથી કે ચલો આ જન્મમાં જે કઈ કર્મ કર્યા એનું ફળ ભોગવીને મુક્તિ મળી જશે. અનેક જન્મો આ બધા લેવા પડે છે, અને કેટલાયના ઉદાહરણો છે. વૈષ્ણવ એક વસ્તુ યાદ રાખો, દુઃખ અને સુખ કર્મોથી આવે છે, પણ તમારો આવતો ભાવ કેવો થશે, તમને કઈ યોનિમાં જન્મ મળશે, એ સ્મરણથી નક્કી થાય છે. અંતિમ સમયમાં ચિત્તની વૃત્તિ જ્યાં હોય, જેવું સ્મરણ મનમાં ચાલતું હોય એવો ભાવ મનુષ્યને મળે. અને ઘણા ઉદાહરણો છે. રાજનગર વાળા પેલા વેપારીની વાર્તા વાંચો. લૌકિકમાં આસક્તિ હતી, શ્વાનની યોની મળી. ધનમાં આસક્તિ થઈ, ધનનું રક્ષણ કર્યા કરે, સર્પની યોની આવી. ગટરમાં કીડો થઈને જન્મ્યો, ત્યારે શ્રી ગુસાઈજીએ સેવકને આજ્ઞા કરી ડાબલીમાં એને ભરીને લાવ્યા અને યમુનાજીમાં પધરાવ્યા અને લીલાની પ્રાપ્તિ કરાવી. ભરત રાજાનું ઉદાહરણ જુઓ. તપસ્વી હતા રાજર્ષિ ભરત. હરણમાં મન રહેવાથી બીજો ભાવ હરણની યોનીમાં આવ્યો છે. અંતે મતિ એવી ગતિ. વૈષ્ણવનું કર્મ પણ શુદ્ધ હોવું જોઈએ અને સ્મરણ પણ શુદ્ધ હોવું જોઈએ. ભગવદીઓના ચરિત્ર તમે વાંચો. સૂરદાસજીને પૂછ્યું, સૂરદાસજી કઈ લીલામાં તમારું ચિત્ત છે? એવું નથી પૂછ્યું ક્યાં છે. ભગવદીઓનું ચિત્ત ભગવદ લીલામાં જ હોય. રાધે બેઠી તિલક સંવારતી, ખંજન નયન રૂપ રસમાતે, લીલાના પદો ગાય, લીલામાં ચિત્ત પરોવીને દેહ છોડ્યો ને લીલામાં પ્રાપ્તિ થઈ. આ તો મેં ઘણી વાર કહ્યું છે ને છતાં પણ ફરીથી કહું છું તમને, કેમ કે બહુ જરૂરી છે. એટલે અંતિમ સમય કોઈનો ઘરમાં ચાલી રહ્યો હોય, એની પાસે લૌકિક વાતો ના કરો. બે સમય હોય જીવનમાં કે જેમાં આપણે લૌકિક સંબંધોનો પરિચય કરાવીએ છીએ. એક નાનું બાળક હોય, બેટા તારા કાકા છે, જો આ કાકી છે, આ ફઈ ફુવા, બેટા મામા કહેવાય. અને બીજો એક મરણ પથારી હોય માણસ, ત્યારે જો બા ખોલો તો કોણ આવ્યું? મામા મળવા આવ્યા. બા જો તો કાકી મળવા આવ્યા. મામા મામી કાકા કાકીમાં મન લાગે ને પ્રાણ નીકળે તો પછી જીવ અવગતિ જાય. અંતિમ સમયમાં ભગવદ લીલાનું ચિંતન કરો, ભક્તોના ચરિત્ર સંભળાવો. અંતે મતિ એવી ગતિ. વૈષ્ણવનું સ્મરણ પણ શુદ્ધ હોવું જોઈએ, કર્મ પણ શુદ્ધ હોવું જોઈએ. કાળ, કર્મ અને ત્રીજો પરિબળ છે સ્વભાવ. દરેક વસ્તુ એના સ્વભાવ પ્રમાણે કામ કરે છે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતાનો છે, એ ક્યારે શીતળતા ના આપી શકે. પાણીનો સ્વભાવ શીતળતાનો છે. તમે એને અગ્નિ પર, ચૂલા પર ચડાવો, ગરમ થશે, પણ એને અગ્નિથી દૂર કરો, એના મૂળ સ્વભાવમાં આવી જશે, ઠંડુ થઈ જશે. કાંટાનો સ્વભાવ તીક્ષ્ણતાનો છે.
એ કોમળતા ના આપી શકે. જો ઘડિયાળમાં કાંટા હોય ને અને આપણે પૂછીએ ને કેટલા વાગ્યા, કાંટા વાગે હંમેશા. પુષ્પનો સ્વભાવ કોમળતાનો છે. એ ક્યારે કોઈને ખૂંચે નહીં, બીજાને કષ્ટ નહીં આપે. કાતરનો સ્વભાવ બધાને જુદા કરવાનો છે, કોઈને ભેગા ન કરી શકે. સોયનો સ્વભાવ જોડવાનો છે. દરેક પોતાના સ્વભાવ પ્રમાણે કામ કરે છે સૃષ્ટિમાં. આ ત્રણેય પરિબળો અત્યંત બળવાન છે. જીવનું એની સામે કંઈ ચાલતું નથી ને પ્રભુ પણ એ સારી રીતે જાણે છે. પણ જ્યારે જીવ પ્રભુના શરણમાં આવે ત્યારે ઠાકોરજી એના પર કેવલ કૃપાની કૃપા જ કરી છે. ભાગવતજીના 6 સ્કંદમાં કૃપાના અનેક ઉદાહરણો છે. શ્રી મહાપ્રભુજી કહે છે, અજામિલાદે દોષાણામ નાશકોનું ભવે સ્થિત. પાપી હતો, દુરાચારી હતો, 80 વર્ષનો થયો, અનેક દુષ્કર્મ કર્યા, 10 સંતાન થયા. બ્રાહ્મણોના આશીર્વાદથી નાના પુત્રનું નામ નારાયણ હતું અને અંતિમ સમયે 3 ભયંકર યમદૂતને જોયા. જો દરેક વ્યક્તિને 3 યમદૂતો લેવા આવે એનું કારણ 3 પ્રકારે માણસ કર્મ કરે છે. ધ્યાનથી સમજો. સૌથી પહેલા માનસિક કર્મ. તમે કોઈના માટે મનમાં સારો કે ખરાબ વિચાર કરો, એ માનસિક કર્મ બંધાયું. મનથી તમે કોઈને કંઈક ખરાબ વિચાર કર્યો, અપશબ્દો કયા, એનું ફળ પણ ઘણા માણસો ડિપ્રેશનમાં જીવતા હોય, માનસિક સંતુલન ખોઈ બેસે. આ માનસિક કર્મોનું ફળ છે, આપણે ભોગવવા પડે. વાણીથી તમે કોઈની નિંદા કરો, વાચિક કર્મ થયું. અને ગુજરાતીમાં કહેવત તો બધાને ખબર જ છે, ખાડો ખોદે પેલા પડે. કોઈના માટે કંઈક ખરાબ કરવા જાઓ તમારે જ ભોગવવું પડે. આ 3 પ્રકારે માણસ કર્મ કરે છે અને 3 યમદૂતો લેવા આવે છે. એ ભાગ્યશાળી હતો કે એને દેખાઈ ગયો હતો કાળ અને ગભરાઈને પુત્રને બોલાવવા માટે નારાયણ નારાયણ પુકારવા લાગ્યો. આપણને કાળ દેખાશે નહીં, ક્યારે આવીને લઈ જશે ખબર સુદ્ધા નહીં પડે. બેઠા બેઠા માણસ ટપકી પડે એમને એમ, અને પછી એ કર્મના ફળ ભોગવવા પડે. અનાયાસે પ્રભુનું નામ મુખમાંથી નીકળ્યું. જો અહીંયા ભગવત નામનો મહિમા બતાવ્યો છે. ઠાકોરજી એવી કૃપા કરી, વિષ્ણુના દૂતો આવ્યા. પેલા યમના દૂતો કે આના કર્મ બહુ ભારે છે, દંડ આપવા અમે લઈ જશું. અને પેલા વિષ્ણુના દૂતો કે અનાયાસે પ્રભુનું નામ મુખમાંથી નીકળ્યું ને પ્રભુએ કૃપા કરીને અમને મોકલ્યા છે. એના કર્મના બંધનો કપાઈ ગયા અને દેવ્ય દેહ ધારણ કરીને ઉત્તમ લોકમાં ગયો છે. વૃત્રાસુર સ્વભાવથી આસુરી છે. દૈવી સ્વભાવ ન થાય ત્યાં સુધી ઉદ્ધાર શક્ય નથી. પ્રભુના શરણમાં આવ્યો. આગળ પ્રસંગને વિસ્તારથી જોતો. ત્રીજું ઉદાહરણ છે દિતિપુત્ર મરુતોનું. એમને તો કાલ કર્મ સ્વભાવ 3 બાધક છે, છતાંય ઠાકોરજી એમની રક્ષા કરી છે. આ સૂચવે કે ઠાકોરજીની કૃપા પર કોઈ એક પ્રકારના વ્યક્તિનો અધિકાર નથી. ભગવાનને યદિ કૃપા કરવી હશે તો એ જીવ પછી મનુષ્ય હશે, દેવ હશે, અસુર હશે, યક્ષ હશે, કોઈ પશુ યોનિનો જીવ હશે, પક્ષી યોનિનો કોઈ પણ જીવ હશે, પ્રભુને કૃપા કરવી હશે એના પર કૃપા કરશે. ભગવાનની કૃપાને કોઈ ભેદ, કોઈ ગુણદોષ કશું નડતું નથી. અને કૃપા કરવી હોય તો ભગવાન અધિકાર પણ જોતા નથી કે પાત્રતા પણ જોતા નથી. એ તો પોતાની નિજ ઈચ્છાથી કૃપા વરસાવે છે. જેવા સમર્થ ભગવાન એવી સમર્થ ભગવાનની કૃપા. અને ભગવાનને કૃપા કરવી હોય તો બાધક થનારા, પ્રતિબંધિત થનારા નિયમોને તોડીને પણ, એ મર્યાદાને તોડીને પણ ભગવાન કૃપાનો અનુભવ કરાવશે.
ભગવતા ચેત કામના પૂર્યતે તદા મર્યાદામ ઉલ્લંઘ્ય અપી પૂર્યતે. મર્યાદાનું અતિક્રમણ પણ ભગવાન કરે. ભગવાનની કૃપા કરવી હોય તો પછી એમને કોઈ મર્યાદા, કોઈ પ્રતિબંધ નડતા નથી. એ જ પ્રભુની કૃપાની વિશેષતા છે. પ્રભુનો સ્વભાવ છે કે જે જીવ પ્રભુના ચરણ પકડી લે છે, ભગવાન એને આલિંગન આપી પોતાના હૃદય સાથે લગાડે છે. એ જીવ જેવો હોય, જે જાતિનો હોય, જે સ્વભાવનો હોય, અરે ભગવાનની કૃપાના 10મા સ્કંદમાં ઉદાહરણ જો, ભગવાન પોતે એના જેવા બની જાય છે. વ્રજના ગોવાળોની વચ્ચે કૃષ્ણ પણ ગોવાળ બનીને રહ્યા છે. કોઈ ગોવાળને એવું લાગ્યું નથી કૃષ્ણ અમારા કરતા જુદો છે, અમારો ભગવાન છે. અરે કૃષ્ણ તો અમારો પોતાનો છે, એટલી આત્મીયતા ભગવાન એમને આપી છે. શ્રી મહાપ્રભુજી સમજાવે કે ભગવાન વનમાં પધારે તો વન્ય જીવોના, નગરમાં પધારે તો નાગરિક જીવોના, ગામમાં પધારે તો ગ્રામ્ય જીવોના, જ્યાં પ્રભુ પધારે એવા બનીને ભગવાન એમની સાથે રહ્યા છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં વર્ણન કરે છે, કૃપા ચ સર્વ ધર્મ ધર્મીભ્યો બલિષ્ઠાત. અરે ભગવાનની કૃપા સર્વ ધર્મોથી બળવાન છે. એટલે તો યમનાષ્ટકમાં શું કહ્યું? કૃપા જલધિ સંશ્રિતે. જલધિ સાગર, પ્રભુ તો કૃપાના સાગર છે. નદીમાં ક્યારેક નીર ઓછું થાય, ક્યારેક વધે, ક્યારેક પૂર આવે, ક્યારેક નદી સુકાઈ જાય, ક્યારેક બંને કિનારા તોડીને નદી વહેવા લાગે. પણ ભગવાન કૃપાની સરિતા નથી, ભગવાન કૃપાના સાગર છે. અને સાગર કદી ઓછો થાય કે સુકાય એવું સાંભળ્યું નથી. જો આમ તો ભગવાનમાં અનેક ધર્મો બિરાજે છે. અને જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે, તે અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ, સામર્થ્ય કે ધર્મની આવશ્યકતા હોય, એ અવતારમાં ભગવાન એટલા ધર્મો પ્રગટ કરે. દરેક અવતાર પૂર્ણાવતાર નથી. એ અવતાર કાર્ય કરવા માટે જે આવશ્યકતા હોય, એ અવતારમાં એટલા જ ધર્મો પ્રગટ હોય, બાકીના ભગવાનની અંદર અંતરિત હોય. પણ આ કૃપા નામનો જે ધર્મ છે, એ દરેક અવતારમાં ભગવાનની સાથે પ્રગટ હોય છે. ક્યારે અલ્પ પણ થતો નથી કે તિરોહિત પણ થતો નથી. અને પ્રભુની લીલા તમે જુઓ, ક્યારેક ભગવાન સાવ અજ્ઞાની હોય, મુગ્ધ બાળક હોય, કઈ ના સમજતા હોય એવા નાદાન બનીને લીલા કરે, તો ક્યારેક ભગવાન પોતે જ્ઞાન રૂપ છે એવી લીલા પણ કરે. તમે પ્રભુની લીલા જોશો, શ્રી મહાપ્રભુજીને કહે છે કે ભગવાન વિરુદ્ધ ધર્માશ્રય છે. આ વિરુદ્ધ ધર્માશ્રય તો જીવને સમજવું જોઈએ, ત્યારે ભગવદ લીલા સમજમાં આવે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ. એ કરવાનું પણ કરી શકે, ન કરવાનું પણ કરી શકે. અને એક સમયમાં અનેક લીલાઓ ઠાકોરજી કરી શકે એવા સર્વ સમર્થ છે. એટલે કૃપા નામનો જે ધર્મ છે, એ સદા દરેક અવતારમાં આવિર્ભૂત જ રહે છે. ક્યારે અલ્પ પણ થતો નથી કે તિરોહિત પણ થતો નથી. અને એ કૃપાનો અનુભવ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ અનુગ્રહાવલંબન માર્ગ, પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. સારસ્વત કલ્પી કૃષ્ણ લીલામાં તમે જુઓ તો અનંત પ્રકારે ભગવાનની કૃપાનો અનુભવ ભક્તને થયો છે. ભગવાનનું પોતાનું નિજધામ છોડી અને ભક્તના ઉદ્ધાર માટે ભૂતલ પર પ્રગટ થવું, પોતાનો નિત્ય લીલા ધામ વ્રજ સ્વરૂપે ભૂતલ પર સ્થાપિત કરવું, ગ્વાલબાલ સાથે ખેલવું. બ્રહ્માજી તો કહે છે ને બ્રહ્માસ્તુતિમાં, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કસામ યન મિત્ર પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ
આ નંદરાયજીના વ્રજના ગોવાળોનું અહોભાગ્ય છે કે સ્વયં પરબ્રહ્મ પરમાનંદ પ્રભુ એમના મિત્ર બનીને એમની સાથે લીલા કરે છે. વ્રજ ભક્તો સાથેની સૌંદર્યની પરાકાષ્ઠા રૂપ અનેક લીલાઓ પ્રભુએ કરી. કોઈ પણ સાધન કર્યા વગર, કોઈ પણ પરિશ્રમ દીધા વગર પ્રભુ એમને પરમાનંદનું દાન કર્યું છે, એમનો નિરોધ સિદ્ધ કર્યો છે. વેદો ઉપનિષદો કહે છે કે ભગવાન પૂર્ણ કામ છે. એ જ પ્રભુ નાનકડા બાળક બની અને મા યશોદા પાસે સ્તનપાનની યાચના કરે છે. આખા જગતનું પોષણ કરનારા ભગવાન ભક્તો પાસે ભૂખ્યા થઈને આવે છે. વેદ કહે છે કે જે પરમાત્મા અસીમ છે, સર્વવ્યાપી છે, ક્યારે કોઈનાથી ના બંધાય, એ માતાના દોરડેથી બંધાઈ જાય છે. જે અસીમ છે, સર્વવ્યાપી છે, માના ખોળામાં ખેલવા લાગે. વૈષ્ણવ, તમે વિચારો કે આ દૈવી જીવનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ પોતાનું નિત્ય લીલાધામ છોડી અને શ્રી વલ્લભની કાનીથી તમારા ઘરમાં એક 1.5-2 ફૂટની જગ્યામાં તમે એક ઝાંપીજીમાં પ્રભુને પધરાવો અને ત્યાં સ્નેહથી તમારી સેવા અંગીકાર કરે, તો એ શું પ્રભુની કૃપા નથી? જે કાલાવાલા આપણે કરીએ, ઠાકોરજી ભાવથી સેવા માનીને અંગીકાર કરી દે છે. सूरदासजी भाषा में देखो री देखो हरिजू को एक स्वभाव, राय जितनी सेवा को फल दे ते मेरू समान. आ प्रभु की कृपा नहीं तो बीजू शू? कृपानो सौथी सरल अर्थ के भगवान पोतानो आग्रह छोड़े અને ભક્તના આગ્રહ પ્રમાણે પ્રભુ વર્તે, એનું જ નામ છે અનુગ્રહ. પોતાની મર્યાદાઓ ભગવાન છોડે અને ભક્તના આગ્રહવશ થઈને લીલા કરે. સુરદાસજીનો પ્રસંગ આવે છે ને, યુગલ સ્વરૂપ લીલાઓ કરી રહ્યા છે અને સુરદાસજી લીલાના પદો ગાઈ રહ્યા છે. ત્યારે સ્વામીજીએ સુરદાસજીને આજ્ઞા કરી, સુરદાસજી આજે અમારો એક બહુ જુદો મનોરથ છે. પૂછ્યું, શું કૃપાનાથ? આજે અમારી એવી ઈચ્છા છે કે તમારા મનમાં જેવો ભાવ પ્રગટ થાય એ લીલાનું વર્ણન તમે કરો અને એવી લીલા અમે કરીએ. અને સુરદાસજી જેવી લીલાનું પદ ગાય અને યુગલ સ્વરૂપ એવી લીલાઓ કરે. ભગવાન ભક્તના આગ્રહ પ્રમાણે વર્તે. આમ તો કે છે ને વેદો કે ભગવાન આત્મારામ છે, પૂર્ણ કામ છે. એ પ્રભુના અસાધારણ અનુગ્રહનું સ્વરૂપ છે. અને વૈષ્ણવ, એવું ના માનશો કે પુરાતન કાળમાં એ કૃપાનો અનુભવ બધાને થતો હતો. આજે પણ, આ સમયમાં પણ, આ કલયુગમાં પણ શ્રી વલ્લભની કૃપાથી ઠાકોરજીનો એ જ કૃપાનો અનુભવ પુષ્ટિ જીવોને થતો રહ્યો છે. અનંત અનંત ભક્તોના અનુભવો છે. જે નિત્ય લીલા ધામમાં લક્ષ્મી સહસ્ર લીલા ભી સેવ્યમાનમ કલાનિધિમ, અનંત લક્ષ્મી રૂપા બ્રજ ભક્તો પ્રતિક્ષણ પ્રભુનું સુખ સાચવવા તત્પર રહેતા હોય, એ પ્રભુ એક અકિંચન વૈષ્ણવને ત્યાં બિરાજે અને પોતાની શક્તિ પ્રમાણે જે સામગ્રી રોગાવે, જે કાલાવાલા કરે, એનાથી પ્રભુ પ્રસન્ન થઈ જાય અને માગી માગીને સામગ્રી રોગે. વળી પાછા ભક્તને ત્યાં પ્રસન્નતા થાય છે કે પરિશ્રમ એ પણ બારે ઘડીએ જતાવતા રહે. કે છે ના, ભક્તિ માર્ગમાં ભગવાન અને ભક્ત વચ્ચેનો જે સ્નેહ છે એવો ચરમ સીમાએ હોય કે ભગવાન ભક્તને આધીન બની જાય છે. પરાધીના તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ નોચ્યતે. મર્યાદા માર્ગમાં ભક્ત ભગવાનને આધીન છે અને પુષ્ટિ માર્ગમાં ભગવાન પોતે ભક્તને આધીન બની જાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, ભક્તમ દૃષ્ટવા ભગવદ અનુગ્રહસ્ય તરંગા ઉદ્ગચ્છન્તિ.
ભક્તને જોઈ અને ભગવાનની અંદર રહેલા કૃપા સાગરના તરંગો ઉછળવા લાગે. કઈ રીતે એના પર કૃપા કરું? મારા ભક્ત પર શું કૃપા કરું? મારા ભક્તના કયા મનોરથ પૂરા કરું? એમ ઠાકોરજીની અંદર રહેલા કૃપા સાગરના તરંગો ઉછળવા લાગે છે. મર્યાદામાં ભક્તના દર્શન, ભગવાનના દર્શન કરીને ભક્ત પ્રસન્ન થાય. જ્યારે પુષ્ટિ માર્ગ વિલક્ષણ છે, એમાં ભક્તના દર્શન કરીને ભગવાન પણ પ્રસન્ન થાય છે. ભાગવતજીમાં આવે છે ને કે નાનકડા ધ્રુવજીએ તપ કર્યું અને પ્રભુ પ્રસન્ન થયા. ભક્તના દર્શન કરવા આજે પ્રભુ પોતે ગરુડ પર બિરાજીને પધાર્યા છે. એ પ્રભુની પુષ્ટિ છે. ભક્ત જે પોતાના પુરુષાર્થથી ન પામી શકે એ પરમ ફળની પ્રાપ્તિ ભગવાન પોતાની કૃપા વડે ભક્તને આપી દે છે. જે મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ કહ્યું, અદેય દાન દક્ષ, કોઈ ના આપી શકે એવું અદેય દાન, એટલે ભગવત સ્વરૂપાનંદનું દાન શ્રી વલ્લભે કૃપા કરીને કર્યું. એમ ઠાકોરજી પણ અદેય દાન દાતા છે. જે વસ્તુ જીવના સાધનથી સુલભ ન હોય, સ્વભાવથી સુલભ ન હોય, એવી દુર્લભ વસ્તુનું દાન ભગવાન કૃપા કરીને ભક્તને કરી દે છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને તો ભગવાનને પ્રાર્થના કરી છે અને ત્યારે ભગવાને કૃપા કરી વિશ્વરૂપ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. અને ભગવાને એને જતાવ્યું પણ ખરા કે અર્જુન, મારા જે સ્વરૂપના દર્શન મોટા મોટા દેવોને, ઋષિઓને, યોગીઓને દુર્લભ છે, એ સ્વરૂપના દર્શન મેં મારી કૃપા વડે તને કરાવ્યા છે. જે કોઈ પણ સાધનથી કોઈને થતા નથી, પણ મારી અનન્ય ભક્તિ વડે જે જાણવા જેવું હું છું, એ કૃપા કરીને દર્શન મેં તને આપ્યું છે. અહીંયા જો અનન્ય ભક્તિ શબ્દ કયો, એનો અર્થ એક કૃપાલબ્ધ ભક્તિની વાત કરી છે. જીવને જે વસ્તુ ક્યારે કોઈ સાધનથી ન મળે, એ પ્રભુની કૃપાથી સુલભ બની જાય છે. અને એટલા માટે જો ક્યારેક ઠાકોરજીની કૃપા કોઈ ભક્ત પર થાય તો ભક્ત આશ્ચર્યચકિત થાય છે કે મારામાં ઠાકોરજી એવું શું જોયું? હું તો કોઈ પણ પ્રકારે યોગ્ય નથી કે કોઈ પણ પ્રકારે અધિકારી નથી, અને છતાંય ઠાકોરજી મારા પર આવી કૃપા કરી. ભક્તને તો આશ્ચર્ય થાય. વૈષ્ણવ ઘણી વાર ગાતા હોય ને, હું તે શું જાણું વાલે, મુજમાં શું દીઠું રે, વારે વારે સામું ભાળે, મુખ લાગે મીઠું રે. પ્રભુએ મારામાં એવું શું જોયું કે આ રીતે ઠાકોરજી મારા પર કૃપા કરે છે? હું રે શું જાણું વાલે, મુજમાં શું દીઠું. હું રે શું જાણું વાલે, મુજમાં શું દીઠું. વારે વારે સામું ભાળે, મુખ લાગે મીઠું. હું રે શું જાણું વાલે, મુજમાં શું દીઠું.
ભગવાનની કૃપા કરી ભક્ત તો આશ્ચર્યમાં ડૂબી જાય. નથી મારામાં રૂપ, નથી મારામાં કોઈ ગુણ, નથી મારામાં કોઈ ઉત્તમતા, અને છતાંય ઠાકોરજીએ મારા પર આવી કૃપા કરી. અરે મારા પ્રભુનો સ્વભાવ કૃપા કરવાનો છે. મારા પ્રભુ કૃપા નહીં કરે તો એમને ચેન નહીં પડે. મારા પ્રભુથી કૃપા કર્યા વગર નહીં રહેવાય, એટલે કૃપા કરી રહ્યા છે. એમનો સ્વભાવ છે. વઢોને તર છોડું તો એની સન લાવે. વઢોને તર છોડું તો એની સન લાવે. કાઈ કાઈ નિસે મારે ઘેર આવીને બોલાવે. કાઈ કાઈ નિસે મારે ઘેર આવીને બોલાવે. વડુને તરછોડું તો એ રીસ ન લાવે. આપણા બાળકને જરા ખીજાય જો, વળી જો, મોઢું ફુલાવીને બેસી જશે. ભક્ત કહે છે કે મારા પ્રભુને વડું તરછોડું તો એ રીસ ના લાવે, કેમ કે એનો સ્વભાવ કૃપા કરવાનો છે. દૂરથી દેખીને વાલો દોડ્યો આવે દોડે. દૂરથી દેખીને વાલો દોડ્યો આવે દોડે. પોતાની માળા કાઢી પહેરાવે મારે કોટે. પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે. એકલડી દેખે ત્યાં મુને પાહુને લાગે. રંગ થઈને કાઈ કાઈ મારી પાસે માંગે. એકલડી દેખીને મુને પાહુને લાગે. રંગ લઈને કાઈ કાઈ મારી પાસે માંગે. મને જ્યાં જ્યાં જાતી જાણે ત્યાં દોડ્યો આવે દોડે. મને જાતા જાણી ત્યાં દોડ્યો આવે દોડે. દયાનો પ્રીતમ તેની મારો કેળલો નમૂકે. દયાનો પ્રીતમ તેની મારો કેળલો નમૂકે. મૂળે સુજાનો વાલે મુજમાં શોધીઠું. વારે વારે સામું ભાડે મુખ લાગે મીઠું. મૂળે સુજાનો વાલે મુજમાં શોધીઠું. વારે વારે સામું ભાડે, વારે વારે સામું ભાડે, વારે વારે સામું ભાડે મુખ લાગે મીઠું. જેમ ગાયના આંચળનું દૂધ પીને વાછરડાને સંતોષ થાય, વાછરડાની ભૂખ દૂર થાય, એમ વાછરડાને દૂધ પીવડાવી ગાયને પણ પરમ તૃપ્તિનો અનુભવ થાય છે. વાછરડું મેળવીને રાજી થાય એમ ગાય આપીને સંતોષની અનુભૂતિ કરે. અને એટલા માટે તો એ ભાવને આપણે વાત્સલ્ય ભાવ કહીએ છીએ. અને એ જ વાત્સલ્ય ભાવ ભગવાનના હૃદયમાંથી ભક્ત પ્રત્યે નિરંતર વહેતો રહે, એ જ એની કૃપા. ભક્ત તરફથી સ્નેહનો ભાવ પ્રભુની તરફ વહે એ ભક્તિ, અને ભગવાન તરફથી
જે વાત્સલ્ય ભાવ ભક્તના ઉપર વહેતો રહે એ ભગવાનની કૃપા કહેવાય છે. એનું જ નામ છે અનુગ્રહ. અને આ ભગવાનની કૃપા અનેક રીતે જીવ પર ઉતરે છે. ક્યારેક સુખ આપીને, ક્યારેક દુઃખ આપીને, ક્યારેક સુખના રૂપમાં કૃપાનો અનુભવ થાય, ક્યારેક જીવને દુઃખના રૂપમાં થાય. સુખ અને સગવડતાના દિવસ હોય ત્યારે ભગવાનની કૃપા છે એવું તો બધા જ સમજતા હોય, સામાન્ય જીવો માને. પણ જીવનમાં ક્યારે વિપરીત સમય આવે, કોઈ દુઃખની ઘટના થાય તો આ પણ ઠાકોરજીની મારા પર કૃપા જ રહેલી છે એવું તો કોઈ પરિપક્વ અધિકારી જ સમજી શકે. એટલે તો ભાગવતજીમાં કહેવાયું, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનો સ્વભાવ કેવો કે અનંત અનંત દોષો કરીને જીવ એકવાર એના ચરણ પકડી લે ત્યારે એના ત્રિવિધ તાપ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, આપણી ભાષામાં આદિ વ્યાધિ અને ઉપાધિ, એ જીવના પાપ, તાપ અને સંતાપ પ્રભુ હરી લે છે. એટલા માટે તેનું નામ શ્રી હરિ છે. કર્ષતિ ઇતિ કૃષ્ણ. ગોપી ગીતના 7મા શ્લોકમાં ગોપીઓ કહે છે ને, પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. શબ્દને સમજો. પ્રણત દેહી નામ, અહીંયા કેવલ નત એવું નથી કહ્યું, વાંકાવળીને માથું નમાવીએ નત કહેવાય. પણ નમન નમન में भेद है, बहुत नमे नादान, दगलबाज दूना नमे और जीतता चोर कमान. કેવલ શરીર ઝુકાવવાની પ્રક્રિયા નથી, શરીરની સાથે આપણું હૃદય પણ ઝૂકવું જોઈએ. પ્રણત, સમર્પણ પૂર્વક જે પ્રભુનો આશ્રય કરે. પ્રણત દેહીનામ પાપ કર્ષણમ. એ જીવના પાપ, તાપ અને સંતાપ પ્રભુ હરી લે છે. પ્રભુનો સ્વભાવ છે. અને સ્વભાવ કોને કહેવાય? જલ્દી બદલી ના શકાય, જે મૂળમાં રહેલો હોય. ભગવદીઓ ગાય ને, શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. જે જીવ પ્રભુના શરણાગત થયો એ માનો તરી ગયો. પ્રભુનો સ્વભાવ એને ભવસાગરથી પ્રભુ તારે છે. એટલે જ્યાં સુધી લૌકિક સાધનોનો આશ્રય કરશો પ્રભુની કૃપા નહીં થાય. પણ બધા જ લૌકિક સાધન અને આશ્રય છૂટી ગયા પછી જીવ નિસ્સાધન બની પ્રભુનો આશ્રય કરે, એના ચરણ પકડી લે, ત્યારે ઠાકોરજી કૃપાનો અનુભવ એ જીવને કરાવે છે. એટલા માટે તો ભગવાનના અનેક નામ છે, કેટલી ઉપમાઓ છે. કૃપા સિંધુ, દયા સિંધુ, શરણાગત વત્સલ, ભક્ત વત્સલ. અનેક ઉપમાઓ ઠાકોરજીને આપવામાં આવી છે. સુરદાસજી બહુ ટૂંકમાં કહીશ, પછી અનુગ્રહ કુમારજીના વચનામૃત પણ થશે. સુરદાસજી એક પદમાં ઉદાહરણ આપીને સમજાવે છે, જબ લગ ગજબલ અપનો બરત્યો, નેક સરયો નહીં કામ, નિર્બલ હે બલરામ પુકારે, આય આધે નામ. સુનેરી મને નિર્બલ કે બલરામ. ગજેન્દ્ર મોક્ષના પ્રસંગમાં એ શ્રવણ કર્યું છે. દ્રુપદ સુતાન નિર્બલ ભઈ તાદિન તજિયાય નિજ ધામ, દુશાસન કી ભુજા થકિત ભઈ વસન રૂપ ભય શામ. સુનેરી મને નિર્બલ કે બલરામ. લૌકિક વ્યવહારોનો સાધનોનો આશ્રય તો ત્યાં સુધી કૃપા નથી થઈ, પણ જ્યારે નિસ્સાધન થઈને પ્રભુને પોકાર્યા, ક્ષણ માત્રમાં પ્રભુ પ્રગટ થઈ ગયા અને અનુગ્રહ કર્યો છે. છેલ્લે બહુ સુંદર વાત કરી, अपबल तपबल और बाहुबल और चौथो बल है दाम, सूर किशोर कृपाते सब बल और हारे को हरि नाम. अपबल, મારામાં ત્રેવડ છે, હું કરી લઈશ, મારે કોઈની જરૂર નથી, અહંકારથી માણસ કહેતો હોય. પણ આ જગતમાં બીજા વગર ક્યારે કોઈને ચાલતું જ નથી. ચાર સાથીઓ નહીં હોય ને તો તમારું શરીર સ્મશાન સુધી નહીં પહોંચે. દરેકને એકબીજાની જરૂર પડે છે. ક્યારે અહંકાર ના કરો. અપબલ તપબલ, હું આટલી માળાઓ કરું છું, આટલું મેં તપ કર્યું છે, એનું ગુમાન. બાહુબલ, મારા બાવડામાં જોર છે અને કઈ ના ચાલે તો લોકો શું વિચારે? ચોથો બલ હે દામ, રૂપિયાથી બધાને ખરીદી લઈશ. પુષ્કળ રૂપિયો છે, મારા માટે શું સંભવ છે?
સુરદાસજી કહે છે આ જીવના બધા બળ નિષ્ફળ છે જ્યાં સુધી પ્રભુની કૃપા બળનો અનુભવ જીવને નથી. સુર કિશોર કૃપા તે સબ બલ પર હારે કો હરિ નામ. એમ ઠાકોરજીની કૃપા એ સર્વોપરી છે. અને પ્રભુના સર્વોપરી ધર્મનો અનુભવ કરી શ્રી મહાપ્રભુજીએ પોતાની આ ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ અનુગ્રહ માર્ગ એવું રાખ્યું છે. હું તો હંમેશા કહું કે ભગવાનનો અનુગ્રહ કઈ નદી નાળાની જેમ વહેતો નથી, એ તો મેઘની જેમ બધા પર વરસે છે. વરસાદ વરસે તો ગરીબના ઝૂંપડા પર વરસે ને રાજાના મહેલ પર વરસે. એ ભેદભાવ ના કરે. એમ ભગવાનની કૃપા બધા પર વરસે. તરસ્યા માણસે નદી પાસે જવું પડે, નદી સામે ચાલીને ના આવે, પણ વરસાદ પાસે જવું ના પડે, એ બધા પર વરસે. એનો સ્વભાવ વરસવાનો. પણ ઘણી વાર તમે જોયું હશે કે વરસાદ વરસીને રોકાઈ જાય. 2 દિવસે ટીવીમાં જોવો છો ને, દુબઈમાં ઓમાનમાં ખાલી 6 ઇંચ વરસાદ પડ્યો, કેટલું મોટું પૂર આવી ગયું 6 ઇંચમાં ખાલી. કેમ કે નાળાની વ્યવસ્થા ત્યાં નથી. આખા વર્ષમાં 6 ઇંચ વરસાદ પડે, એક દિવસમાં આવી ગયો. જીરવી ના શકે લોકો. વરસાદ વરસીને રોકાય, પછી નદીઓ વહેતી થઈ જાય, સરોવરો છલકાય, ઝરણાઓ ફૂટી નીકળે, કંઈક ખાબોચિયા ભરાય, અને કોઈ જમીન એવી હોય ગમે એટલો વરસાદ વરસે પાણી ટકે જ નહીં, ત્યાં તરત જ સુકાઈ જાય. એમ ભગવાનની કૃપા બધા પર વરસે, પણ જેવી આપણી પાત્રતા હોય, પાત્રતાના આધારે કૃપાનો અનુભવ થાય. અને આપણે એ કૃપાનો અનુભવ કરવા માટે પાત્ર બનીએ, એટલા માટે શ્રી મહાપ્રભુજી આ અનુગ્રહ માર્ગ પ્રગટ કર્યો છે, કૃપા માર્ગ પ્રગટ કર્યો છે. એટલા માટેનું નામ છે પુષ્ટિ માર્ગ. કોઈ પણ પ્રકારે ઠાકોરજી કૃપા કરે, અને એ કૃપાના સ્વરૂપને થોડું આવતીકાલે આપણે વિસ્તારથી સમજશું. આજે પહેલો દિવસ હતો, થોડું વ્યવસ્થામાં મોડું થયું, અને વૈષ્ણવ પણ થોડા કામકાજથી પરિવારે ખાઈ પીને મોડા આવે એટલે ચાલે, પણ સમયસર આવશો તો મારે કોઈ શોર્ટકટ નહીં કરવું પડે, વિસ્તારથી થોડું સમજી શકશો. અને નહીં તો સમય અભાવે જેટલું શક્ય છે એટલું ચર્ચા થશે. 11:15 જેવો સમય થયો છે. જોઈ રહ્યો છું ઠંડા પવનમાં કેટલા લોકોને બગાસા પણ આવી રહ્યા છે. તો આજના સત્રને વિરામ આપીને હવે અનુગ્રહ કુમારજીના મુખથી આપણે એમના વચનામૃત શ્રવણ કરશું. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય.